Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Today we are study about communication skill and business writing skill in English in BBA Sem 1 department. So let us start our lecture. Hello everyone. In this video we are understand the topic of notice. Notice have a different types of advantage, disadvantage, importance and definitions. So let us start our topic. Most IMP topic in university examination will be asked in your examination BBA Sem 1. So let us start our important topic notice. First of all, we understand what is the definition of notice. Notice means written or statement that gives information, instruction and warning to people. Notice means a written printed announcement. નોટિસ છે એ જનરલી આપણે એવું સમજતા હોઈએ છીએ કે નોટિસ આવે છે એનો મતલબ આપણને કોઈ વોર્નિંગ આવી હશે, આપણને કોઈ વોર્ન કરે છે. બટ જનરલી એવું જરૂરી હોતું નથી. નોટિસનો ઉપયોગ ઓનલી એક વોર્ન કરવા માટે થતો નથી. બટ નોટિસનો ઉપયોગ રિટન ઓર સ્ટેટમેન્ટ ધેટ ગિવ્સ ધ ઇન્ફોર્મેશન, એ કોઈ તમને ઇન્ફોર્મેશન આપતો હોય છે ત્યારે પણ નોટિસ આપવામાં આવે છે. કોઈ ઇન્સ્ટ્રક્શન આપતો હોય છે ત્યારે પણ નોટિસનો જનરલ યુઝ થાય છે, યા વોર્નિંગ ટુ પીપલ, યા અધરવાઇઝ છે એ વોર્ન કરવા હોય કોઈ પીપલને ત્યારે આપણે એનો નોટિસનો યુઝ કરતા હોઈએ છીએ. નોટિસ મીન્સ એ રિટન પ્રિન્ટેડ એનાઉન્સમેન્ટ. આ એક શું છે? એક પ્રિન્ટેડ એનાઉન્સમેન્ટ છે જે જાહેરાત કરે છે કે કોઈ પણ વોર્નિંગ છે યા ઇન્સ્ટ્રક્શન્સ છે યા ઇન્ફોર્મેશન હોઈ શકે તેને એક પ્રકારનું એનાઉન્સમેન્ટ કરતી હોય છે notice. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે what is the notice. Notice is the written or statement that gives the information, instruction and warning to the people. Okay, so let us understand what is the importance of notice. First of all, we understand the characteristics of the notice and how to important this notice. Notice contains it must in 15 to 16 words. ઓકે, તો નોટિસ છે ને એ જનરલી 50 થી લઈને 60 વર્ડ્સની અંદર જ લખાતી હોય છે. આ કોઈ તમારો રિપોર્ટ યા એસે નથી. તમે આને છે ફૂલ પેજની અંદર છે એ ભરી દેશો નંબર ઓફ વર્ડ્સ યા નંબર ઓફ સેન્ટેન્સથી. નોટ. તો એવું કરવાનું નથી. ઇટ્સ મસ્ટ ઇન 50 to 60 વર્ડ્સ છે એ ઇનફ છે આ નોટિસ માટે. નેક્સ્ટ છે it should be give clear information. તો આ એક ક્લિયર ઇન્ફોર્મેશન આપે છે તો કે એટલે કે નોટિસ છે જનરલી તમને ક્લિયર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતી હોય એવી નોટિસ બનાવવી જોઈએ, જેથી જે નંબર ઓફ મેમ્બર્સ છે એ નંબર ઓફ સ્ટાફ મેમ્બર છે, નંબર ઓફ એમ્પ્લોઈઝ છે તે સમજી શકે. નેમ ઓફ ઇસ્યુઇંગ ઓથોરિટી. હવે જે નોટિસ આપવામાં આવે છે તો એની ઓથોરિટી પણ નીચે જણાવેલી જરૂરી હોવી જોઈએ, કેમ કે તો જ ખ્યાલ આવે છે કે ઓથોરિટી કઈ ઓથોરિટીએ યા કયા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે યા કયા નંબર ઓફ મેનેજરે તમને આ છે એ નોટિસ પ્રોવાઈડ કરી છે. ઇટ શુડ હેવ ક્લેરિટી એન્ડ કમ્પ્લીટનેસ. હવે આ ક્લેરિટી દર્શાવતી હોવી જોઈએ નોટિસ, કન્ફ્યુઝન પ્રોડ્યુસ કરતી ના હોવી જોઈએ. સેકન્ડ છે કમ્પ્લીટનેસ. તો એ કમ્પ્લીટનેસ બતાવતી હોવું જોઈએ, એની અંદર કોઈ વર્ક છે એ યા કોઈ સેન્ટેન્સ છે એ મિસ ના થઈ જાય યા કોઈ જે ડિફાઇન કરવાનું છે એ છૂટી ન જાય. તો કે યસ, એટલા માટે પણ જરૂરી છે આ નોટિસ. ઓકે, ઇટ શુડ બી ક્લિયર પર્પઝ. હવે આનો ઉપયોગ છે એ ક્લિયર પર્પઝ કરવા માટે થતો હોય છે, એટલે કે જનરલી એનો પર્પઝ છે ક્લિયર રહેવો જોઈએ જ્યારે નોટિસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે ત્યારે. એટલે કે નોટિસ રાઇટ કરવામાં આવે છે ત્યારે આ પોઈન્ટ્સ છે એ 5 પોઈન્ટ્સ એને માઇન્ડની અંદર હોવા જરૂરી છે. ઓકે,
નેક્સ્ટ ચર્ચા કરીએ તો વોટ ઇઝ ધ મેરિટ્સ ઓફ નોટિસ. ફર્સ્ટ ઇઝ ક્રિએટ ઇન્ટરેસ્ટ ઇન ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. હવે નોટિસ આપવામાં આવે તો ઇન્ટરેસ્ટેડ ટોપિક છે યા ઇન્ટરેસ્ટેડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના ઉપર શું કરવામાં આવે છે તો આ આપવામાં આવતી હોય છે, એટલે કે લોકોમાં જે ઇન્ટરેસ્ટ એક પ્રોડ્યુસ થાય છે અને લોકો છે એની ઉપર ઇન્ટરેસ્ટ લે છે. ઇન્સ્પાયર એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ છે એ ઇન્સ્પાયર થાય છે તો કે યસ, એટલે કે લોકોમાં છે એક ઇન્સ્પાયર થવાની મોટિવેટ થવાની એક ભાવના પેદા થાય છે આનાથી, તો કે યસ. બેટર કોમ્યુનિકેશન. હવે નોટિસ સર્ક્યુલેટ કરવામાં આવે છે તો કોમ્યુનિકેશન સારું થઈ શકે છે, એટલે કે જેને નોટિસ રિસીવ કરી છે તે અને સેન્ડ કરી છે તેની વચ્ચે, તો કે યસ એક આ છે કોમ્યુનિકેશનનું કામ કરે છે, તો કે યસ. પછી ફીડબેક. ઇફ નોટિસ is wrong, yeah, any mistake in notice, so the employer or receivers gives the feedback to the sender's authority. એટલે કે કોઈ ફીડબેક યા કોઈ બેરિયર હશે યા કોઈ મિસમેચ થઈ છે એ મિસ્ટેક છે તો આ જે છે એને ફીડબેક દ્વારા પ્રોવાઈડ કરી શકાય છે, તો કે યસ એટલે છે એ એક આનો એડવાન્ટેજ છે નોટિસનો, તો કે યસ. ઓકે, ચાલો તો આ નંબર ઓફ એડવાન્ટેજ છે તેના નોટિસના. નેક્સ્ટ આપણે કરીએ ચર્ચા what is the demerits of notice. Demerits of notice is break privacy. હવે જે કંપનીની પ્રાઇવેસી છે ક્યારેક એવું બને છે કે જનરલી અમુક જે કંપનીની ઇન્ટરનલ યા પ્રાઇવેસી વાળી જે ઇન્ફોર્મેશન છે યા ડેટા છે તેને તમે છે એ પબ્લિકલી જાહેર ના કરી શકો, તો એની માટે છે એ આ નોટિસમાં તમારે જણાવવું જરૂરી પડતું હોય છે કે કોઈ એક્સ વાય ઝેડ ટોપિક માટે આ ટોપિક માટે આપણે ચર્ચા કરવાના છીએ. તો કોઈ વાર એવું બને છે કે આ પ્રાઇવેસી છે બ્રેક થઈ જાય છે, એટલે કે ડેટા છે એ લીક થઈ જતો હોય છે યા જે મીટિંગની ચર્ચા થઈ છે એ લીક થઈ જતી હોય છે, તો આ એક ડીમેરિટ છે નોટિસની. સેકન્ડ છે સમ એમ્પ્લોઈઝ નોટ ટેકિંગ ઇન્ટરેસ્ટ. હવે કોઈ વાર એવું બને છે કે નોટિસ જે આપવામાં આવે છે તો કોઈ એમ્પ્લોઈઝ એવા છે યા કોઈ નંબર ઓફ પીપલ એવા છે તો એ એના ઉપર ઇન્ટરેસ્ટ લેતા નથી. ઇટ્સ ઓકે, સબ ચલતા હૈ એ ટાઈપનો એનું છે એ શું રાખે છે તો કે એનું મેનર હોય છે, તો કે યસ એટલે ક્યારેક આ એના ડિમેરિટ પણ છે, તો કે યસ. ઓકે, તો આના પણ આપણે એને ધ્યાનમાં લઈશું. હવે નેક્સ્ટ ચર્ચા કરી તો ફોર્મેટ ઓફ નોટિસ. હવે નોટિસનું ફોર્મેટ જનરલી કેવું હોય છે, વોટ ઇઝ ધ ટોપિક કન્ટેન્ટ ઇન ધ and what is and which type of topic contents in the format of notice. The first is the name of issuing agency. જે નોટિસ ઇસ્યુ કરે છે ને એનું સૌથી પહેલા ટાઇટલ એનું હેડિંગ છે તેનું હોવું જોઈએ. સેકન્ડ છે સબ્જેક્ટ, તો સબ્જેક્ટ હશે એનો તો જે તે સબ્જેક્ટ ઉપર આપવાની છે નોટિસ એ સબ્જેક્ટ હોવો જરૂરી છે. પછી ડેટ ઓફ ઇસ્યુઇંગ, કઈ ડેટે ઇસ્યુ કરવામાં આવી છે એ ડેટ પણ જરૂરી છે. ઇવેન્ટ, તો કયો ઇવેન્ટ છે એટલે કે કેની માટે નોટિસ આપો છો એ ઇવેન્ટ પણ ડિસ્ક્રાઇબ કરવો જરૂરી છે. ડેટ, ટાઈમ એન્ડ ડ્યુરેશન, તમારે ઇન ફ્યુચર મીટિંગ થવાની છે યા કોઈ બીજા એક્સ વાય ઝેડ તમે ઇન્ફોર્મ કરવા માંગો છો તો એની ડેટ, ટાઈમ અને ડ્યુરેશન પણ તમારે જણાવવા જરૂરી છે. પછી પ્લેસ અને વેન્યુ, હવે કોઈ મીટિંગ હોય એની માટેનું તમે નોટિસ આપતા હોય તો એ પ્લેસ અને વેન્યુ પણ તમારે જણાવવી જરૂરી છે. અને ઓથોરિટી સિગ્નેચર, જે ઓથોરિટી સેન્ડ કરે છે તેની પણ એની સિગ્નેચર હોવી જરૂરી છે. ઓકે, તો આ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ. હવે જે અહીંયા મેં એક નોટિસ બનાવી છે, આ નોટિસ છે એ તમને ઇઝીલી એક થોડો ખ્યાલ આવી જાય, એટલે કે આની અંદર આપ જોઈ શકો છો આ એક સિંગલ પેજની અંદર કવર થઈ ગઈ છે. ઓકે, તો સિંગલ પેજની અંદર મેં કવર કરી છે અને એની માટે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે કે આટલો જ નોટિસ હોય છે. તમે એક્ઝામની અંદર આ નોટિસ છે એને લખી શકો છો, અથવા આ ન લખવી હોય તમારે બીજી કોઈ નોટિસ લખવી છે તો એક એક્ઝામ્પલ આપીને લખી દેવાની છે સિંગલ પેજની અંદર, તો કે યસ. અને આ જે પેજ છે તેને બોક્સ બનાવી દેવાનું છે અને બોક્સની અંદર લખી દેવાનું છે. ઓકે, તો આવી રીતના સરસ મજાની છે એ નોટિસ તમારે એક્ઝામની અંદર લખવાની હોય છે. તો અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધો છે તો એને સમજીએ. એચડીએફસી બેંક, તો મીન્સ આ હેડિંગ મળી ગયું તમને, એટલે કે હેડિંગ કવર થઈ ગયું. ઓકે, સેકન્ડ છે સબ્જેક્ટ, તો સબ્જેક્ટ કયો છે એન્યુઅલ જનરલ મીટિંગ એનો મેઇન સબ્જેક્ટ છે, તો કે યસ એટલે કે એન્યુઅલ જનરલ મીટિંગ છે એની માટે આ આપણે મીટિંગ બોલાવી છે. ટુ ધ એકાઉન્ટ હોલ્ડર્સ, ઓકે તો કોની માટે છે, એકાઉન્ટ હોલ્ડર છે તેની માટે. The notice is issued that 20th annual general meeting of account holders, એટલે કે જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એચડીએફસી બેંકના તેની માટે 20મી છે એ જનરલ મીટિંગનું આયોજન થઈ રહ્યું છે. હેલ્ડ ઓન 21st Feb 2021, 21 ફેબ્રુઆરી 2021 ના રોજ આનું આયોજન થવાનું છે, એટલે કે તમારી ડેટ અને ટાઈમ અને એલોકેશન આવી ગયું. ઓકે,
એટ HDFC બ્રાન્ચ SG હાઈવે અહેમદાબાદ. હવે એનું પ્લેસ પણ આવી ગયું એટલે કે વેન્યુ પણ તમારી કવર થઈ ગઈ. ઓકે, તો HDFC બ્રાન્ચ SG હાઈવે અહેમદાબાદ. યોર ફેઇથફુલી KD શાહ HDFC સેક્રેટરી. તો અહીંયા જે ઇસ્યુઇંગ ઓથોરિટી છે એટલે કે KD શાહ HDFC સેક્રેટરી એ પણ અહીંયા કવર થઈ ગયું. તો કે યસ, એટલે કે જનરલી આ જ નોટિસ તમે એક્ઝામની અંદર લખી શકો છો અથવા આવી કોઈ જનરલી એક્ઝામ્પલ આવડતા હોય તમને બીજા તો એ લખી શકાય છે. તો એ લખવાના છે. જ્યારે પેલા કન્ટેન્ટ છે, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, કેરેક્ટરિસ્ટિક્સ, ફોર્મેટ અને લાસ્ટમાં એક એક્ઝામ્પલ લખી દેવાનો છે નોટિસનો. ઓકે, તો આવી રીતના બહુ બેઝિક છે નોટિસ અને આવી રીતના એક નોટિસ બનાવીને તમારે લખવાની હોય છે એક્ઝામિનેશનની અંદર. ઓકે, તો બહુ બેઝિક છે અને બધા કન્ટેન્ટ ટોપિક કવર થઈ જવા જોઈએ. ઓકે, તો આપણો વિડીયો અહીંયા રાખીએ છીએ. તો નોટિસ છે એ ઇઝીલી તમને આવડી ગઈ હશે ને એવી નોટિસ છે તમે 2-3 પ્રેક્ટિસ કરજો એટલે ઇઝીલી યાદ રહી જશે. ઓકે, ચલો તો આપણે આ વિડીયો લેક્ચર અહીંયા રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે. થેન્ક યુ વેરી મચ.